આ તો એડિટિંગ જ કરે છે. જો નેક્સ્ટ વિડિયો આવવાનો છે ને એનું એડિટિંગ કરે છે. આ સોરી જો હું રહ્યો જો 1.5 લાખ નું સેટઅપ છે. મોનિટર કેટલાનું છે? 12,000. CPU 80,000. SSD ને હેડફોન ને ઈ 2.5 લાખ. હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. સવારના પરમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો ને ધાબે આવી ગયો છું ભાઈ. અને હા વાતાવરણ તો કેવું જોરદાર છે. કન્ટિન્યુ હમણાંથી ગુજરાતમાં અને આમ આજુબાજુના અમારા ગામમાં છે ને વરસાદ જ પડે છે. 4-5 દિવસથી નકરો વરસાદ પડે છે. હાલો માની લઈ કે આપણે નોર્મલ માણસને કાંઈ વાંધો નહીં વરસાદ આવે તો, પછી ખેડૂતોને શું વિચારવાનું યાર? એને તો ખેતરનો પાકે બગડે, પ્લસ કે એને પાક બગડશે ને તો પછી આપણે ખાવામાં તકલીફ પડશે. પાક બગડશે તો આખી જિંદગી પછી ખાય શું માણા? એની કરતાં વરસાદ બંધ થઈ જાય ને તો સારું રહે ભાઈ. નાસ્તો પાણી કરી લીધો તો અને ઉપરના રૂમમાં હું આવી ગયો તો મિની વ્લોગનું એડિટ કરવા, કેમ કે મહેમાન આવ્યા હતા પણ મહેમાન તો હવે વયા ગયા છે. એ સવારે લગભગ 5-6 વાગે ગયા. મારે રાજકોટ જવાનું હતું પણ પછી નો મેળ આવ્યો, કેમ કે ITI ચાલુ થઈ ગયું છે આજથી, પણ આજ નથી ગયો હું. કાલથી પાછું કન્ટિન્યુ ITI. હવે જવું તો આપણે નીંદર થતી હતી એટલી થોડાક દી ખેંચી લીધી, પણ હવે ભાઈ ઉજાગરા પાછા ચાલુ થઈ જવાના. પાવર બેંકમાં ચાર્જિંગ થોડુંક રહ્યું હોય છે, બહુ નથી રહ્યું. પાવર બેંક નવું લેવું છે, આની હાવ દેવાઈ ગઈ છે ભાઈ. હવે જમવાનું બની ગયું છે, હેઠેથી બોલાવો આવી ગયો છે, જમતા આવી 1 વાગવા આવે છે. જમવા બેસી ગયા છે. જમવામાં છે ઊંજું બનેવું છે આજ, રોટલી છે, હાંજ વાળા ભજીયા છે હજી, અને ગોળ છે અને છાશ છે. બાકી ફૂલ ફેમિલી જમવા બેસી ગયા છે. સીતારામ વૈસે અટકી ગયું. હાલો જલ્દી ખાઈ લે, મોડો થાય વરસાદ આવી જાય. હું મેં નાસ્તો કર્યો. નાસ્તો કરી લીધો. ગાડી વૈતા ટાઈમે બેસી ગયો છો જમવા. રોજ મમ્મી કે ટાઈમે નથી બેસતો, આજ બધાની હારે બેસી ગયો ને વહેલો ઉઠી ગયો તો થોડો ઘણો. આજ કેટલા વાગે ઉઠ્યો તો મમ્મી? 7 વાગે. હું 6 વાગે ઉઠ્યો. મેં ઉઠાડ્યો તો 6 વાગે. ઠીક, મને કાંઈ એટલું બધું યાદ ન હોય, પણ આમ 6 વાગે ઉઠ્યો હોય પણ ન્યા બેઠો હોય ખાટલામાં. પહોંચી ગયા મહેમાન વયા ગયા ને? મહેમાન વયા ગયા, પહોંચી ગયા. ફોન આવ્યો એટલે છોકરાને મારા વતી જય શ્રી કૃષ્ણ કહી દે. માસી વયા ગયા. હવે બા ગમે છે તમને? ગમે જ ને. હવે વાગી ગયા છે કેટલા? આમ જોવો 4:30 થઈ ગયા. 4:30 ની માથે આમ તો 5 મિનિટ થઈ ગઈ. બૂટ ઠપકારી લીધા અને નીચેથી લઈને છે ને ઉપર લગી ફૂલે ફૂલ તૈયાર થઈ ગયા છે. અને અત્યારે ક્યાં જવું છે મને નથી ખબર. ક્યાં જવું છે? લા મને નથી ખબર. નથી ખબર? નહીં. કઈ દની હવે મને નથી ખબર યાર. જેસર રોડે જવું છે. હાલો જેસર રોડે. જેસર રોડે જવું છે. પલટીના ને બહાર કાઢીએ પેલા. અને પલટીના જ ભાઈ હું નહીં આકે, કેમ કે હું છું છે મને છે ને ભાઈ પગમાં હું પડ્યો હતો ને ટેબલ માંથેથી. આ બાજુનો એક પગ દુખે છે. આ માંડ મુંડે છે, આમ લંગડે છે પગ. એની કરતા ખોટી હાકવી ગાડી અને પડવું એની કરતા મેં કીધું જી હાકી લે. મને જમણો પગ દુખે. તું નાઈટક કરવાની ભાઈ. હાલો આને ગાડી ઉતારી દઉં પેલા ગેરેજ માંથી. આપણે ગાડી કાઢી લઈ બહાર અને પછી નીકળ્યા ધીમે ધીમે. બા અને પપ્પા ની બધા બહાર બેઠા છે. હું મળી મોજમાં. પવન ઘડીક બાય બેહી ઘરમાં ગમતું નથી. પપ્પા બહાર બેઠા. કાલે રાજકોટ જવું છે મારે. જઈ આવ મારા દીકરા. પપ્પા રાજકોટ કાલે. હાલો તો કાલે ભાઈ આપણે રાજકોટ જવાનું છે. શું લેવા થોડું ઘણું કામકાજ છે પતાવા જવાનું છે. ભાઈ છે ને ઊંચા ચડાઈ લેવા પડે, કેમ કે છે ને આ વરસાદના પાણીના ખાબો છે ભરાઈ ગયા સારી બાજુ. અને આજે છે ને જૂની યાદો તાજા થઈ ગઈ. પેલા હું ના ભાઈબંધ છે ને નાના હતા ને ત્યારે સાયકલ લઈને જતા ત્યારે પાણી પીવો પેટ્રોલ એને પાણી ન મળતું આપણે એમ કરીએ. હું આને છે ને ઘર પાસે બોલાવા દઉં. ત્યારે ફોને નહોતા બેમાંથી એક પાસે. ઘર પાસે બોલાવા દઉં અને એ આવે સાયકલ લઈને આવે ને એટલે હું આ બેસી જાઉં. એ સાયકલ રાખતો હોય ત્યારે કે હું આ બેસી જાય, હું સાયકલ રાખતો હોય. સાવરકુંડલામાં વરસાદ એવો લોકેશન જોરદાર થઈ ગયું ચારે બાજુ. કાપેલદાર નું લોકેશન તો 1 નંબર થઈ ગયું. જેસર રોડે આવ્યા હતા ને તુષારના ઘરે જવું હતું અમારે. તો રસ્તામાં છે ને ટ્રેન નડી ગઈ. આમ તો રેલગાડીઓ રોજ નડે. અહીંયા આવીએ ને ભાઈ જેસર રોડે એટલે રોજ કેટલી ખબર 4 થી 5 વાર અમારો ધક્કો થાય. એક વાર તો આમ ફરીને જવું પડે, પણ હવે આજ ઉપર રહી ગયા. મેં કીધું નથી કરવું ખોટું. આ જો ગારો કેટલો આમ જો ચારે બાજુ. એક આ વરસાદ રહેતો નથી. કાલે વરસાદ ન આવે ને તો સારું. કાલે સવારે વહેલું જવાનું છે રાજકોટ. અને આ ભાઈ પમદી સુરત જાય છે, પણ કાલે હું રાજકોટ જાય થી પમદી જા. હું રાજકોટ લગભગ 1.5-2 દી રોકાવાનું હતું. 1.5-2 દી આમ તો 3 દી વયા હતા. કાંઈ નક્કી ન કહેવાય. ત્યાં જઈને પછી ખબર પડે. અત્યારે પેલા જવું મારા તુષારના ઘરે. ઓલી ક્લિપ્સ બધી નાખવાની છે. અમે ચેલેન્જ વિડીયો શૂટ કર્યો ને કાઠિયાવાડી હેકરનો, એની ક્લિપ નાખવાની છે. હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે લિંક આપેલી ડિસ્ક્રિપ્શનમાં જઈને સબસ્ક્રાઇબ કરી આવો. તુષારના ઘરે આવી ગયા છે ને હવે જાય ઉપર એડિટિંગ કરે છે. હું કરે છે ને એ ભાઈ જરીક જોઈએ આપણે. રેડ મારીએ લગભગ તો એડિટિંગ જ કરતો હશે. પેલા ખમતી લે આ તો એડિટિંગ જ કરે છે. જો નેક્સ્ટ વિડીયો આવવાનો છે ને એનું એડિટિંગ કરે છે.
જો ભાઈ એડિટિંગ હાલે છે અહીંયા જોઈ લે આવ્યું કોમિંગ સુન જ છે. તમે તારા કાઠિયાવાડી એકરમાં આવે છે બીજો વિડીયો, રાહ જોવો તમે. રસ્તામાં જ છે ને? આવે છે આજ અપલોડ કરવાનું છે ને? કાલ સવારે. એટલે કે ભાઈ તમે આ વ્લોગ જોતા હશો ને ઈ પેલા અપલોડ થઈ ગયો હશે, આવી ગયો હશે. જોઈ નાખો વિડીયો. આવો કઈક વિડીયો છે, તમે આખો વિડીયો જોઈને જોઈ આવો ચેનલમાં. ચેનલ નું નામ કહી દે. કાઠિયાવાડી હતા. સબસ્ક્રાઇબ કરી નાખો, કહી દે. સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરી નાખો, શેર કરી નાખો, બધું કરી નાખો. ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી જ છે. બસ આ વધારે નથી બતાવતા. હા. જોઈ લેજો. ચેનલ માં જઈને જોઈ આવો. ચેનલમાં જઈને કાલ નહીં આઈ છે બોલી જ આવી ગયો હશે. બ્લોગ ને બધું હારે જ આવશે. હારે આવી જા. મારો 12 વાગ્યા વ્લોગ આવશે, ઈ પેલા પડી ગયો છે 8 વાગ્યા. 8 વાગે વિડીયો આવી ગયો. જોઈ નાખો. સોઈ નાખો હાલો. તુષારના ઘરેથી થોડું ઘણું વિડીયો નું ડિસ્કસ કર્યું. બીજો વિડીયો શૂટ કરવાનો છે થોડાક દિવસો પછી. આમ તો 1 મહિના પછી હવે શૂટ થાય, કેમ કે ભાઈ આપણે જાય છે બહાર ફરવા, તુષાર જાય છે ભાઈ ફરવા. સિરિયસ થોડો ઘણો કામમાં છે એટલે બરોબર. એટલે ચેનલમાં પછી થોડુંક ધ્યાન દેવાનું છે ને, એટલે પછી બધા ફરતા આવી થોડા ઘણા થોડો કન્ટેન્ટ આપી નાખીએ. અત્યારે જવાનું છે આપણે પેલા છે ને ગુડુબેન ને લેવા. ઈ ગયા તા અમરેલી થી આવી ગયા છે એટલે લેતા આવી. ગુડુબેન આવી ગયા તો હે નેત કે એ લોકો આ ન્યા ન હોતું. હાલ બે ફોટો કકલાટ કરી માં હાલતું. અલે પલટી ના ઉડાડ ભાઈ બના. તું કરે જાવ સીધું કરે ના ઉડાડ. ના આપણે ઉડાડવાની જો. ગામમાંથી પાછા ઘરે આવી જતા આપણે જમી કાઢવી લીધું. જમ્યો ને ભાઈ તો મને ક્લિપ ઉતારવાનું ભૂલાઈ ગયું, કેમ કે ભાઈ ભૂખ લાગી હતી. અને એક કોર તો ભાઈ નકરો ઉજાગરો થાય, નીંદર હમણાંથી થાતી નથી. ને કાલ આઈટીઆઈ ચાલુ થાય પણ પાછું હમણાં 3 દિનો ઠેકડો લાગી ગયો. આપણે રાજકોટ જઈએ છીએ ને એમાં પછી કઈ મેળ નહીં આવે. મેં કીધું મેડમ ને કીધું જય માતા થોડાક દી પછી આપણે આવશું બરોબર. અને આ વરસાદ આવે ને એમાં ચારે બાજુ અજવાળું જ દેખાય. નકરું અજવાળું. વરસાદ આવે છે ને આમ જો તમને કાયદેસર બતાય. આમ જો ટાવેરા માથે આમ જો કાશમાં આમ જો ટીપા નકરા. અત્યારે ક્યાં જવું છે? અત્યારે જવું છે તુસલાના ઘરે. તુષાર કાઉસમાં તુષાર નામ તુસલો. હવે એનું ત્રીજું નામ કઈક પાડવું છે. ઓલો દિવ્યેશ છે એનું કેમ દવડિયો પડ્યું છે એમ એવું કઈક કરવું તો હાલો પલટીના ને ખેંચીએ. એક કીકે ઉપડશે જોઈએ આપણે ટ્રાય મારીએ. સાવી ચાલુ છે. એક કીકે થઈ ગઈ ભાઈ. એક કીકે આબરૂ નો જવા દીધી. એમ તો લાજ રાખે ભાઈ, લાજ આપડી પલટીના હે ને. હાલો હવે નીકળીએ તુષારના ઘરે. ચારેય બાજુ નકરું અજવાળું છે ઓ ભાઈ. હોઈ ગયો લાગે છે. હું હાલા હોઈ જ ગયો. શું ઊભું થાય એડિટિંગ કરવા માંડ્યા. જો અડધું મેકીને આમ જો હોઈ ગયો. થઈ ગયું અપલોડિંગ. કેમ અચાનક થાય એમ? તો અચાનક જ આવું ને, હું સરપ્રાઈઝ દેવા આવ્યો ને. કન્ટિન્યુ એડિટિંગ કરવા માંડ્યો. કઈ ક્લિપ છે જરીક બતાવી તો. આપણે શૂટ કરવા ગયા હતા ને ફોટો બતાવી. સંજયનો ફોટો 1 નંબર છે હો. બાકી એમ બોલ આવો ફોટો દાટી પડી. આ સોરી જો હું રહ્યો જો વાઈડ રેન્જ ટીંગાઈ ગયો. કાઈ વાંધો નહીં. એટલે આ બોલ હું જલા ઈ છે SSD છે. એનથી શું થાય? એ છે ને મેમરી કાર્ડ આવે. તમે જ્યાં નખરા ખ્યાલ કરો ને એ બધા એમાં છે. એમાં સ્ટોરેજ થાય ભાઈ. આમાં આ કાઢીને ખિસ્સામાં નાખીને ફેરે લેતો તો એને ધન્ય કહેવાય. તમારી જેવાને હાસવે છે. તો આ બધું એમાં હસવાય છે. આ હે એપલ નું આમ જો એપલ નું છે. હા ઈ એપલ નું કરંટ આવે છે. એમાં હું તમારે જેવા અડે ને એટલે કરંટ રાખવો પડે. હવે બહુ બોલ મને તે ઘૂસતા ભેગું બોલ સેટિંગ નાખ દે. તું આમ કહી દે આપણું પ્રમોશન કરી દે. લે હા લ્યો. આઉટ લાગે છે આપણો બ્લોગ બરોબર. વિડિયો આપણો બરોબર છે. કાઠિયાવાડી એકરમાં આવવાનો સવારે. ઈ તો તે કીધું છે 8 વાગે. 8 વાગે. પછી ટાઈમિંગ થોડી આમ તેમ થાય. નો થાય જેવું નેટવર્ક પછી. હા ઈ તો છે. જો આ નથી દેખાડવાનો. આ તો હજી થોડાક દિવસો પછી આવશે. હજી વાર છે. બહુ વાર લાગશે. પેન્ડિંગ કેટલા વિડીયો છે કહી દે તો. એન્ડિંગ જો આપણી પાસે કેટલા છે ખબર? જો. ઓલું નથી બતાવવાનું. 2 3 ને કાલનો વિડીયો. કાલનો ગણી નાખો ને. 4 વિડીયો પડ્યા છે. એમાં કાલે એક અપલોડ થઈ જાય એટલે 3 રહે. રેડી? પેન્ડિંગ માં. હા. પછી જેવા વ્યૂ આવે તમે જલ્દી વ્યૂ જોઈ નાખતા હોય તો જલ્દી અપલોડ કરતા રહેવું. હા થોડોક ટાઈમ લાગશે પણ આવશે મજા. કોમેન્ટ આવે મારામાં કે કાઠિયાવાડી એકરમાં ક્યારે વિડીયો આવવાનો એમ. આ તારું સેટઅપ કેટલાનું છે કુલ ઈ કહી દે તો થોડું ઘણું. શું કામ કેમ તાર લેવું છે? હા 1.5 લાખ. 1.5 લાખનું સેટઅપ છે. મોનિટર કેટલાનું છે? એ 12,000. CPU 80. પછી આ SSD ને હેડફોન ને ઈ SSD બે ગણો ને તો 1.5 લાખ 2 લાખ પડી જાય. ઓહો SSD ના કેટલા રૂપિયા? કેટલા? 16,000. એક ના 16,000 SSD ના. 2 TB છે. હા અને આ હેડફોન ને ઈ હેડફોન 2,000. આ માઉસ છે એપલ નું. કીપેડ એપલ નું છે. કીબોર્ડ એ બે થઈને 17,000. એપલ નું છે ને ભાઈ વાપરવું હોય ને તો થોડું ઘણું મોંઘું તો પડશે હો.
કાચમાં નથી બતાતું પેલા ઉસો કઈક નથી થતો બતાણો ખેલ બહુ મોટી મોટી ફેંકી 1.5 લાખ નું સેટઅપ છે ફેંકી કાંઈ ને અને ખુરશી જોવો એની આમ જો 3 1 2 અને 3 ઓશિકાની ખુરશી એની આમ જોવો હું કામ સુરતમાં કરું મારું સેટઅપ ન્યાનું હોય બરોબર હા. આયા તો કઈ ટેબલ હોય નહીં મારી પાસે હા એટલે 10-12 દી હાટું આવું રીતના કરું પણ 10-12 દી હાટું ખોટું ટેબલ લેવું ઈ છે ભાઈ પણ આ સારું નથી લાગતું કાંઈ વાંધો નહીં હાલ છે હું જરીક બ્લર માં દઈ બસ મુંજાઈ હું ગયું આમાં તું યાર કલેજા સારું લગાડીને જાવું જ છે આપણે ઈ વાત છે આમ થાય આપણે ફેમસ થઈએ હા યાર આને 80 કે મારે 10 કે દીવલાને 20 કે કેટલા છે આ કુલ 80 90 110 110 કે ભેગા કર્યા છે બોલ વિચાર તું અમે ક્રિએટર થઈ ગયા કે નહીં મોટા થઈ ગયા લાખ વ્યૂ થઈ ગયા કે નહીં લાખ નહીં 1,10,000 હું 1,10,000 1,10,000 હા થઈ ગયા હો ભાઈ. હાલો જય માતાજી આ થંબનેલ છે બરોબર વિડીયો આવી ગયો છે જઈને જોઈ આવો જરીક તમે કેવી જોરદાર થંબનેલ છે આ તમારા ભાઈ આલોક મહેતા એડિટ કરી આમ જો ઈ વિડિયો ની થંબનેલ ઉતરે તો કેટલી જાય. કેટલી બધી થંબનેલ જો આ એક. એક બરોબર આ બે આ ત્રણ આ મેં કરી અને આ ચાર 4 ઈ બે મેં કરી છે કઈ હારી છે ને કોમેન્ટ કરો તમે પેલા આ હારી છે કે ઓલી બધી બતાવી કોમેન્ટ કરો જો આ હારી હોય ને તો કોમેન્ટમાં 1 લખજો બાકી બધીમાં 2 લખજો આ છે ભાઈ જોરદાર લાગી રાખે છે એકદમ જોવો તો જાય પલટીના છૂટા હાથે હો ભાઈ હાલી જ જાય દોડ્યા જ જાય સોટા જ પડે જાય એકલા અંજવારું જ થાય એક દારૂ હવે જાય છે ક્યાં ખબર મને નથી ખબર આ કેસ કાંઈક પીવા દઉં ટાટું કરવું પેટ પેટ ટોટાનું કરવાનું જોઈએ ને. હા જો બદામ શેક મગાવી લીધા મેં આપ મગાવ્યું કેમ કે મારે છે ને ભાઈ ફૂલ પેટ છે અત્યારે બીજું કાંઈ નહીં હાલે ઘરેથી ફૂલ દાબી એવું હાલશે જ નહીં મારે આ કે પીવું ને પીવું તમે ગાલો પેટ ટાટું કરીએ ચાલુ કર હાલો હવે ઠંડીમાં ઠંડુ જ પીવાનું હોય. કેમ પીવાનું ખબર આમ જામ બદામ શેકડું પી લીધું છે ને હવે બારા નીકળી ગયા હી ને હવે સાઈથી ઘરે ભાઈ તો હાલો જય માતાજી જય માતાજી. વેલા ઘરે આવી ગયા કેમ કે હજી રાજકોટ જવાનું છે ને એનું પેકિંગ કરવાનું છે મારે સવારે વહેલા ઉપડવાનું છે 4:30 આપણે અહીંથી બસમાં જવાનું છે હતી તો ઘણી 4 વ્હીલ પણ ભાઈ 4 વ્હીલ લઈને એકને હું જવું પડું એટલે પછી મેં કીધું બસમાં વયો જાઉં ઝીલ ઘરે વયો ગયો તો ને પાછો આવ્યો વાયર રહી ગયો તો મારો આઈફોન નો વાયર રહી જાય પછી એના વગર કરવું શું મારે રાજકોટમાં તમે આ બધી કરો છો કઈ નો ફોન લઈ લેવાનો અજુવાળું અંજવાળું 1 વાગી ગયા છે મિત્રો અને હું અત્યારે શું કરું છું ખબર આમ જો આ આપણે છે ને અહીંયા કાઠિયાવાડી હેકર સર્ચ માર્યું યુટ્યુબમાં આમ કરીને આમ સર્ચ મારવાનું પહેલી ચેનલ આવશે ને સબસ્ક્રાઈબ કરી નાખો આમ કરીને આમ છે ને બેલ નોટિફિકેશન ઓન કરી નાખો બરોબર છે એટલે આપણી આ ચેનલ આવી જાય અહીંયા આવી જાવ અને વિડીયો જોઈ નાખો પહેલો આવી ગયો છે એ બરોબર છે અને ભાઈ આપણો બીજો વિડીયો આવે છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જઈને સબસ્ક્રાઈબ કરી નાખો અને સર્ચ મારીને મારશો ને તોય આપણી પહેલી ચેનલ આવી જાય અને આપણે કાલે રાજકોટ જવા નીકળવાનું છે આપણું પેકિંગ કરી નાખ્યું છે આપણે કમ્પ્લીટ અને કાલે જવાનું છે ભાઈ ફૂલ એક્સાઇટમેન્ટ છે મજા આવી જવાનું છે રાજકોટ જઈને તો હવે આમથી આમ મોજ જ કરવાની છે ફૂલે ફૂલ 1 વાગી ગયા તો પેકિંગ આપણું કમ્પ્લીટ થઈ ગયું તો વહેલા હોઈ જાય ને સવારે છે ને વહેલું 4 વાગે ઉઠવાનું છે તો આગળના બ્લોગ હવે હારા આવશે જલ્દીથી છે ને ભાઈ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી નાખો અને આખા બ્લોગ જોવો ને ભાઈ તો વધારે મજા આવશે સ્કીપ ન કરતા કેમ કે ખાસ વસ્તુ હોય ને એ વચ્ચે જ હોય તમે 10 સેકન્ડે સ્કીપ કરશો ને તો અડધું કપાઈ જાય ને તો તમને મજા નહીં આવશે કાંઈ વાંધો નહીં આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દીધો કેવું હારા મહિલું રહે ને તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન નાખજો હું તમને મળ્યો આવા જ નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને